ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો. ગયા બે વેબિનારમાં તમે જોયું હશે કે આપણે જે સ્વની ઓળખ વિશેની માહિતી આપતા વેબિનારમાં તમે જોડાયેલા હતા. આજનો જે વેબિનાર છે એ જેન્ડર ઉપર છે કે જેમાં જેન્ડર અને સેલ્ફ કેવી રીતે જોડાયેલું છે એની ઉપર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો આજના વેબિનારની શરૂઆત આપણે કરીએ છીએ. તો જેન્ડર શું છે તે જ્યારે સમજવાની વાત આવે છે કે જેન્ડર જે છે એ સમાજ દ્વારા ઊભી કરવામાં આવેલી એક માન્યતા છે, જેને દિવસે દિવસે જેમ જેમ શિક્ષણ વધતું જાય છે તેમ તેમ જ્યાં જ્યાં જેન્ડર સ્ટીરિયોટાઇપ જોવા મળે છે, એટલે કે જાતિ આધારિત જે પૂર્વગ્રહો જોવા મળી રહ્યા છે તેને તોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. તો જાતિ અને કારકિર્દી આ બંને કેવી રીતે જોડાયેલા છે એના વિશે આપણે વાત કરીશું. એની અંદર જ્યારે જાતિ આધારિત કારકિર્દી પસંદ કરવાની થાય છે ત્યારે કારકિર્દી શું છે અને કારકિર્દી નોકરીથી કેવી રીતે અલગ છે એના વિશે પણ આપણે આગળ વાત કરીશું. જ્યાં આગળ તમે જોઈ શકો છો કે કારકિર્દી અને નોકરી વચ્ચે એક સામાન્ય પાતળી ભેદરેખા છે. જે ભેદરેખાને તમે સ્લાઇડ ઉપર પણ જોઈ શકો છો કે કારકિર્દી જે છે એ એક લાંબા ગાળાની પ્રક્રિયા છે, જ્યારે નોકરી જે છે એક ટૂંકા ગાળાની પ્રક્રિયા છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે જે લેખક બનવા માંગે છે અથવા જેને લખવામાં ઘણો રસ છે, જે શરૂઆતથી જ લખવાનું કામ કરી રહ્યા છે અથવા કરી રહી છે, તો એ લેખક તરીકેનું ભણવા માટે એટલે કે કમ્યુનિકેશનને લઈને પોતાનું ભણવાની શરૂઆત કરશે. ત્યારબાદ પોતાનું ભણવાનું પૂરું થશે પછી જે પોતાનો રસ રુચિ હતી લખવાની એના આધારે જ એ પોતાનો વ્યવસાય ચાલુ કરશે અથવા પોતાની કારકિર્દી એની અંદર ચાલુ કરશે. તો કદાચ સૌ પ્રથમ એવું બની શકે કે કોઈ ન્યૂઝપેપરમાં એક રાઇટર તરીકે લખવાનું ચાલુ કરશે. થોડા વર્ષો એ ન્યૂઝપેપરમાં કામ કરશે એઝ અ લેખક અથવા તો કોઈ કટાર લેખક તરીકે. ત્યારબાદ એ ત્યાંથી જોબ છોડી અને પોતાનું જે કારકિર્દી છે એને જે રસ છે એના આધારે એ પોતે નાની નાની વાર્તાઓ લખવાનું ચાલુ કરશે, જે ખરેખર બાળકો માટે ખૂબ મદદરૂપ થતી હોય. તો એ રીતે આવી અલગ અલગ જોબ એ કરતો રહેશે, પણ તેનો મુખ્ય જે કારકિર્દી છે લેખક તરીકેની અથવા જેનો જે રસ છે લખવા તરીકેનો, તો એ એનો સતત ચાલુ રહેશે. તો આ એક ઉદાહરણ દ્વારા તમે જોઈ શકો કે કારકિર્દી એક લાંબા ગાળાની પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ લેખક તરીકે સતત પોતાના રસ અને રુચિ પ્રમાણે કામ કરતો રહે છે, પણ સાથે સાથે અલગ અલગ જોબ કરે છે, એટલે કે અલગ અલગ નોકરીઓ કરે છે. કે કોઈ ન્યૂઝપેપરમાં નોકરી કરશે, કોઈ દિવસ થોડા સમય માટે એ કોઈ પુસ્તક લખવાની કંપનીમાં જ નોકરી કરશે, ત્યારબાદ કોઈ સરકારી અર્ધ સરકારી સંસ્થામાં એ જોડાઈને કામગીરી કરશે. તો આ રીતે નોકરીનો સમયગાળો ટૂંકો હશે, પરંતુ જે કારકિર્દીનો સમયગાળો છે એ લાંબા ગાળાનો રહેશે. તો આ એક પાતળી ભેદરેખા છે એ જ્યારે પણ વિદ્યાર્થી તરીકે તમે તમારી કારકિર્દીનું આયોજન કરતા હોય ત્યારે તમારે ધ્યાન રાખવું પડશે કે જે મારે રસ અને રુચિ પ્રમાણે મારે કઈ કારકિર્દી પસંદ કરવી અને એ કારકિર્દીમાં મારે કયા પ્રકારની જોબ અથવા કયા પ્રકારનો વ્યવસાય કરવાનો રહેશે. અને એના વિશે આપણે આગળના જે સ્લાઇડ છે એની અંદર વિગતવાર જોઈશું. તો જે રીતે કારકિર્દીની વાત આપણે કરી રહ્યા છીએ અને એમાં પણ જેન્ડર વિશે, તો અત્યારે જે સમય ચાલી રહ્યો છે અથવા તો મોસ્ટલી જ્યારે આપણે બધા લોકડાઉન પછી ફરી એકવાર સાથે મળ્યા ત્યારે આપણે જોયું કે સ્ટેમ જે છે આ શબ્દ ઘણી બધી વાર લોકોએ સાંભળ્યો હોય. તો સ્ટેમ જે શબ્દ છે અથવા સ્ટેમ કરિયર શું છે એ વિશે સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે જે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ આ ચાર શબ્દો ભેગા કરી અને સ્ટેમ કરિયર બનાવવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓને આ વિષયોમાં રસ હોય એ આ કારકિર્દી તરફ આગળ વધી શકે છે. તો એ કારકિર્દીમાં આગળ વધવા માટે અથવા તો એ કારકિર્દી કેવી રીતે પસંદ કરવામાં આવે છે અથવા છોકરા અથવા છોકરીઓ કેવી રીતે કારકિર્દી પસંદ કરે છે અને જેન્ડર જે જાતિ છે, સ્ત્રી જાતિ, પુરુષ જાતિ, તો એને કેવી રીતે પસંદગી કરવામાં આવે છે, તો એના વિશે થોડી આપણે વાત કરીશું. સ્ટેમ કરિયરની અંદર જતા પહેલા થોડું એ પણ સમજીએ કે સ્ટેમ કરિયર અથવા સ્ટેમ જે છે એ માત્ર કારકિર્દી નથી પણ એક પ્રકારનું માનસિકતા છે, એટલે કે એક માઇન્ડસેટ છે. તો એ માઇન્ડસેટની અંદર શું જોવામાં આવે છે એના વિશે આગળ થોડું બતાવવામાં આવેલું છે કે સ્ટેમ માઇન્ડસેટ છે દરેક વ્યક્તિમાં જોવા મળે છે. એ 5મા ધોરણનો વિદ્યાર્થી હશે કે 10મા ધોરણનો વિદ્યાર્થી હશે અથવા તો કોઈ ઘરે કામ કરતા કોઈ વ્યક્તિ હશે અથવા તો ખેતરની અંદર કામ કરતા કોઈ ખેડૂત હશે. તો આપણા સમગ્ર જીવન દરમિયાન આપણે સ્ટેમ માઇન્ડસેટનો ઉપયોગ કરતા હોય. પ્રશ્ન એ છે કે આપણે કદાચ એનાથી માહિતગાર નહીં. તો સ્ટેમ માઇન્ડસેટ શું છે એને થોડું અહીં આગળ આપણા સ્લાઇડ દ્વારા સમજાવવામાં આવેલું છે કે સમગ્ર દિવસ દરમિયાન જે પણ આપણે નાની મોટી પ્રક્રિયાઓ કરતા હોય છે એની અંદર આપણે હંમેશા ગણતરી કરતા હોઈએ.
આપણે જ્યારે કિચનમાં અથવા તો રસોડામાં કંઈ બનાવવાની કામગીરી કરીએ ત્યાં જોઈએ છે કે દરેક વસ્તુ સાયન્સ અથવા વિજ્ઞાનથી જોડાયેલી છે. જે હળદર હોઈ શકે, મરચું હોઈ શકે, તેલ ઉકાળવું અને એમાં ક્યારે નાખવું, તો એનું જે ટાઈમિંગ છે, જે ગણતરી છે, એ પણ ત્યાં આગળ જોવા મળે છે. તો રોજબરોજના આવા નાના નાના કામો જો આપણે સમજવા બેસીએ અને એનું એક લિસ્ટ બનાવીશું તો દરેક વ્યક્તિ સ્ટેમ માઇન્ડસેટ ધરાવતા હોય છે. અને એ સ્ટેમ માઇન્ડસેટનો ઉપયોગ કરીને તમે સ્ટેમ કારકિર્દી અથવા જે સ્ટેમ કરિયર્સ છે, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ, એની અંદર પોતાની કારકિર્દી બનાવી શકો છો. તો એ કેવી રીતે બનાવી શકાય અથવા તો એ શું છે એને આપણે આગળની સ્લાઇડમાં સમજીએ. જે રીતે આપણે આગળ વાત કરી કે સ્ટેમ માઇન્ડસેટ એ ખૂબ મહત્વની વસ્તુ છે. જો એ આપણામાં નહીં હોય તો કદાચ સ્ટેમ કારકિર્દી જે પસંદ કરવાની છે એ પસંદ કરવામાં કદાચ આપણને કોઈ તકલીફ આવી શકે. તો સ્ટેમ માત્ર સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ નથી, પણ એક રોજિંદા જીવન જીવવાની એક પદ્ધતિ જે આપણે આગળ વાત કરેલી. એને એ જે પદ્ધતિ છે અથવા એ જે વિષયો છે એ જ્યારે પસંદ કરવાના થાય છે ત્યારે કેવી રીતે પસંદ કરવા માટે જે સામાજિક માળખું બનેલું છે અને એ માળખાની અંદર છોકરા અને છોકરીઓ માટે કેવી માન્યતાઓ જોવા મળે છે સમાજની અંદર, અને એના આધારે છોકરા અને છોકરીઓના જે રસ અને રુચિ વિકસિત થાય છે અને એના પછી એ લોકો પોતાની કારકિર્દી પસંદ કરતા હોય. તો એ શું છે એના વિશે આપણે થોડું સમજીએ. અહીં આગળ તમે જોઈ શકો છો કે જે તમે પહેલા વાત કરી સ્ટેમ માઇન્ડસેટ એ રોજિંદી પ્રક્રિયા છે. તો અહીં થોડા ઇમેજીસ આપેલા છે કે સાયકલ જે છે તો એક તૂટેલી સીટનો ઉપયોગ કરી અને સાયકલ ઉપર સીટ બેસાડવામાં આવી છે, જે કદાચ આપણે જે નોર્મલ જે સાયકલની સીટ જોઈએ છે એના કરતાં થોડી આરામદાયક તમને જોવા મળશે. સાથે સાથે બીજું પણ એક ચિત્ર આપવામાં આવેલું છે કે એક મોટી ઉંમરના માજી છે એ પાણીની ટાંકી પૈડાના રૂપમાં લઈ જાય. એટલે કદાચ જો આટલી મોટી ટાંકી આપણે ખભા પર ઉચકીને લઈ જવાની થાય તો આપણે નહીં ઉચકી શકીએ, પરંતુ એને જો ગબડાઈને લઈ જવાની થશે તો એ બહુ આસાનીથી આપણે લઈ જઈ શકીએ. અને એ પણ એક તમારા જેવા સ્કૂલના વિદ્યાર્થીની એક વાર્તા છે કે એણે પોતાના ગામની અંદર જોયું કે ઘણા બધા બહેનો જે છે એ માથા ઉપર બેડા ભરીને પાણી દૂરથી લઈને આવતા. એ ગામમાં થોડી પાણીની સમસ્યા હતી એટલે એમને બહારથી પાણી દૂરથી લાવવું પડતું હતું. તો વિદ્યાર્થીઓ જોયું કે જે લોકો સ્કૂલની અંદર એ ગણિત ભણતા હોય છે અને ગણિતની અંદર એમણે ભૂમિતિમાં ઘણા બધા એવા વસ્તુઓ શીખ્યા કે ભાઈ જો કોઈ વસ્તુ ગોળ હોય તો એને આપણે આસાનીથી લઈ જઈ શકાય છે ને એની અંદર વચ્ચે તમે કંઈ ભરી પણ શકો છો. તો એનો જ ઉપયોગ કરીને, એ વિચારનો ઉપયોગ કરીને એમણે ગામના જે બહેનો હતા એમની પાણી ભરવાની જે સમસ્યા દૂર જતી હતી, દૂરથી પાણી લાવવાનું હતું, એને બહુ આસાનીથી એમણે સોલ્વ કર્યું. તો આ રોજિંદી જે જીવન છે એમાં જે સમસ્યાઓ છે અને એના જે ઉકેલ છે એ શોધવા માટે સ્ટેમ માઇન્ડસેટનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એ થોડું આગળ બતાવવાનો પ્રયત્ન કરેલો. હવે ધીરે ધીરે આપણે જે વિષય છે એની અંદર જઈ રહ્યા છે કે સમગ્ર જે દુનિયા છે એની અંદર જેન્ડરને લઈને, એટલે કે સ્ત્રી જાતિ અને પુરુષ જાતિને લઈને શું માન્યતાઓ જોવા મળે છે, એને લઈને શું આંકડાકીય માહિતી છે, કેવા પ્રકારના રિસર્ચ થયેલા છે, એના વિશે થોડું આપણે સમજીશું. સાથે સાથે આપણે એ પણ જોઈશું કે ભારત દેશ જે છે જેની અંદર આટલા બધા લોકો છે એની અંદર ભારતનું સ્થાન શું છે. તો એક સમગ્ર દુનિયાની અંદર એક જેન્ડર ગેપ રિપોર્ટ પબ્લિશ કરવામાં આવે, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 156 જે દેશો છે જ્યાં જ્યાં સર્વે કરવામાં આવ્યો જેન્ડરને લઈને, એટલે કે સ્ત્રી અને પુરુષ જાતિને લઈને કેવી અસમાનતાઓ છે અને એ અસમાનતાઓ 156 દેશોમાં કરવામાં આવી અને એની અંદર જે ભારતનું સ્થાન છે 140મા નંબર પર છે. એટલે કે હજુ આપણે ઘણું બધું કામ કરવાની જરૂર છે, ઘણું બધું કામ કરીને પણ આવેલા છે. તો એ એક પ્રાથમિક માહિતી તમારી સમક્ષ રજૂ કરે છે જેથી તમને ખ્યાલ આવી શકે કે સમગ્ર દુનિયાની અંદર ભારતનું સ્થાન કઈ જગ્યાએ છે. બીજી એમાં એ વાત કરેલી છે કે 62.5% જેટલું આપણે સારું કામ કરી શક્યા છે. એટલે કે ભારત આખા દુનિયાની અંદર આપણે જોવા જઈએ તો ત્યાં 62% જેટલું કામ છે એ સારું થયું છે. એટલે હજુ બીજું આપણી પાસે કામ કરવાની તક છે. અને એ જે પરિસ્થિતિ છે, એ જે સમસ્યા છે જ્યાં સ્ત્રી અને પુરુષ વચ્ચેના જે ભેદભાવ છે અથવા તો એ જે જાતિગત માન્યતાઓ છે એને તોડવા માટે શરૂઆતથી જ આપણે જો જોઈ શકીએ તો ભારત સરકાર દ્વારા પણ ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે, રાજ્ય સરકાર દ્વારા પણ ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. તો એના માટે એક નોલેજ ઇન્વોલ્વમેન્ટ રિસર્ચ એડવાન્સમેન્ટ થ્રુ નર્ચરિંગ, એટલે કે કિરણ નામનું એક ભારત સરકાર દ્વારા એક યોજના ચાલુ કરવામાં આવેલી છે જેની અંદર આ પ્રકારની જે માન્યતાઓ છે સામાજિક, કે ભાઈ કોઈ ચોક્કસ સ્ત્રી અથવા પુરુષ છે અથવા તો સ્ત્રી છે તો એ આ વિષય નહીં કરી શકે, પુરુષ છે તો આ વિષય પણ આગળ નહીં વધી શકે. તો એને લઈને બહેનોની અંદર સાયન્ટિફિક અપ્રોચ ડેવલપ થાય
જે બહેનો છે એ વિજ્ઞાનના વિષયો, એન્જિનિયરિંગના વિષયો, મેથેમેટિક્સ જેવા જે વિષય છે એની અંદર આગળ વધે. ભણે છે તો ખરા, 9મા 10મા 11મા સુધી ભણે છે, પણ જેમ જેમ આપણે આગળ જતા જઈએ ગ્રેજ્યુએશન સુધી, માસ્ટર્સ સુધી, પીએચડી સુધી, તો એ જે વિકાસ છે ધીરે ધીરે સાંકડો થતો જાય, એટલે કે ત્રિકોણના રૂપમાં બનતો જાય. એટલે જેમ ઉપર જે એમ ફિમેલ સ્ટેમ પ્રોફેશનલ્સનું સંખ્યા છે એ દિવસ આપણને ઘટતી જતી જોવા મળે. તો એ ઘટતી જતી જે સંખ્યા છે એને વધારવા માટે ભારત સરકાર દ્વારા કિરણ નામનું એક ઇનિશિયેટિવ રજૂ કરવામાં આવેલો. અને એના વિશે જે તમારે વધુ માહિતી જોતી હોય કે ભાઈ આ શું યોજના છે, એની શું સ્કીમ છે, તો એ વિશેની લિંક તમે આ પીપીટીમાં નીચે જોઈ શકો. જે આ પ્રકારની અસમાનતા છે એના કારણે જે જ્યારે વિષય પસંદ થાય છે અથવા કોઈ એ પ્રકારનું ભણી પણ લે છે, પણ પછી જ્યારે વ્યવસાય એટલે કે કારકિર્દી અંદર પોતાની નોકરી અથવા પોતાનો ધંધો અથવા જોબ ચાલુ કરે છે અથવા આગળ ભણવાનું ચાલુ કરે છે, ત્યારે પણ અમુક અસમાનતાઓ અથવા સમસ્યાઓ જોવા મળે. તો એના માટે યુએનની એક એજન્સી છે યુનેસ્કો, એમણે જોયું છે કે એક રિસર્ચ કરવામાં આવ્યું અને એમાં એ મળ્યું કે જે ફિમેલ સ્ટેમ પ્રોફેશનલ હોય છે એમને કમ્પેર ટુ મેલ સ્ટેમ પ્રોફેશનલ ઓછું વેતન મળતું હોય. તો એ પણ કંઈક ને કંઈક એ જે આપણે પહેલા વાત કરી કે જે ત્રિકોણ છે, જેમ આપણે ઉપર જે એમ સ્ટેમ પ્રોફેશનલની સંખ્યા ઘટતી જાય છે, તો એની પાછળનું એક કારણ આ રીતે પણ રિસર્ચની અંદર નીકળીને આવ્યું કે ભાઈ જે ફિમેલ સ્ટેમ પ્રોફેશનલ છે એ આગળ જતા એમનું પેડ ઓછું કરવામાં આવે છે. એમનું જે રિસર્ચ છે અથવા એમના દ્વારા જે રિસર્ચ કરવામાં આવેલા હોય એને એટલું પબ્લિસાઇઝ નથી કરવામાં આવતું અથવા તો એટલું એમને પ્લેટફોર્મ નહીં મળતું જ્યાં એ પોતાના જે પબ્લિકેશન્સ છે એને પબ્લિશ કરી શકે સમગ્ર લોકોની સામે. કદાચ તમે બધાને ખ્યાલ હશે પણ જે કોવિડની જે વેક્સિન છે એની શોધવા પાછળનો પણ કોણ વ્યક્તિ રહેલા છે એ વિદ્યાર્થી મિત્રો હું તમને એક હોમવર્ક જેવું આપું છું. તમે તપાસ કરજો કે જે રસી શોધવામાં આવી છે એ રસીને શોધવાની આખી જે પ્રક્રિયા હતી એમાં કોણ લોકો સામેલ હતા અને કયા સાયન્ટિસ્ટ હતા જેમણે આ રસી છે એ સૌથી પહેલા શોધેલી. તો કદાચ એ તમને ખૂબ આનંદદાયક અથવા તો તમને એ વસ્તુ શોધવામાં ઘણી મજા આવશે. જે અસમાનતાઓની વાત કરી કે ઓછું વેતન તો મળી જ રહ્યું છે, સાથે સાથે એમના રિસર્ચને પણ એટલું પ્રાધાન્ય નહીં મળતું, સાથે સાથે જે પણ આ પ્રકારના ફિમેલ સ્ટેમ પ્રોફેશનલ્સ દ્વારા રિસર્ચ કરેલા હોય છે એમને સારી રીતના ડોક્યુમેન્ટ કરવામાં નથી આવતા. જો એનું ડોક્યુમેન્ટેશન થાય તો એને પબ્લિશ કરવામાં નથી આવતું. તો એ જે 4-5 મેજર ફાઇન્ડિંગ્સ નીકળીને આવ્યા યુનેસ્કોના રિસર્ચમાંથી એ મેં આગળ તમારી સમક્ષ રજૂ કર્યા છે. તમે નિરાતે એને અભ્યાસ કરી શકો છો. અહીં આગળ એક યુટ્યુબ લિંક આપવામાં આવેલી છે જે તમે પોતે જ્યારે તમને આ પીપીટી મળશે ત્યારે તમે એને ઓપન કરીને જોઈ શકશો. ત્યાં તમે જોશો કે એક છોકરા અને એક છોકરીનું ચિત્ર દોરવામાં આવી રહ્યું છે અને છોકરી માટે પિંક કલર આપવામાં આવે છે અને છોકરા માટે બ્લુ કલર આપવામાં આવેલો છે. તો બંને પોતાની ઉપરથી એ કલર દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તો અમુક થોડો કલર પિંક કલર ઉડીને છોકરા ઉપર ચોંટી જાય છે, થોડો બ્લુ કલર ઉકળીને છોકરી ઉપર ચોંટી જાય. પછી તમે જોશો તો છોકરાને ટાઈ બતાવવામાં આવે છે. તો એ સ્લાઇડ એ જે વિડીયો છે એને એ બતાવવા પ્રયત્ન કરેલો છે કે કોઈ ચોક્કસ વસ્તુ કોઈ ચોક્કસ જાતિ માટે ફિક્સ નથી. એટલે કે છોકરી છે તો એ પિંક કલરના જ કપડાં પહેરશે, એ સમાજ દ્વારા ઊભી કરવામાં આવેલી માન્યતા છે. છોકરો છે એ ટાઈ પહેરશે તો એક સમાજ દ્વારા ઊભી કરવામાં આવેલી માનસિકતા અથવા તો માન્યતા છે જે ધીરે ધીરે તૂટી રહી છે. એટલે કોઈ ચોક્કસ જાતિના સ્ત્રી અથવા પુરુષ એ આ જ કામ કરશે, એ જે માન્યતા છે એને કંઈક ને કંઈક ધીરે ધીરે થ્રુ એજ્યુકેશન અથવા તો આ પ્રકારના જે અવેરનેસ કાર્યક્રમ છે એના દ્વારા સરકાર દ્વારા તોડવા માટે ખૂબ મહત્વના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જે આપણે વાત કરી કે જેન્ડર અને જે સેક્સ એટલે લિંગ અને જાતિ, તો શું છે એનું થોડું સાયન્ટિફિક રીતે પણ અહીં આગળ સમજાવવા પ્રયત્ન કરેલો છે કે જે સ્ત્રીલિંગ અથવા પુલ્લિંગ એટલે કે જે છોકરો કે છોકરી જે છે એ કેવી રીતે નક્કી થશે, તો એ જીનેટિકલી એટલે કે જે બાય બર્થ નક્કી થાય છે. એ કોઈ માન્યતા દ્વારા કરવામાં આવતું નથી. એ પ્યોરલી વિજ્ઞાન એની પાછળ છે અને શરીરનું જે શરીર રચના છે એની પાછળ જવાબદાર છે. એટલે બાયોલોજીકલ પ્રક્રિયા છે આખી, એમાં સમાજની કોઈ ભૂમિકા છે નહીં. જ્યારે જેન્ડર એટલે કે જાતિ એટલે કોણ શું કામ કરશે એ સમાજ દ્વારા નક્કી કરવામાં આવે છે. એ ઘરે જમવાનું કોણ બનાવશે, તો કશે મમ્મી બનાવશે, અને બહાર કમાવા માટે કોણ જશે, તો કે પપ્પા જશે. એટલે આ જે છે એ ચાલતું આવ્યું છે. પણ હવે ધીરે ધીરે તમે જોશો તો એમાં પરિવર્તન થઈ રહ્યું છે. પહેલા 1994-95ની કોઈ એડ તમે જોશો વોશિંગ પાવડરની, તો ત્યાં ખાલી બહેનો જ વોશિંગ પાવડરનો ઉપયોગ કરતા બતાવશે. પણ અત્યારે જ્યારે 2023ની અંદર આપણે છીએ
ત્યારે તમે જોશો તો વોશિંગ પાવડરની એડમાં કોઈ ભય પણ તમને જોવા મળે. તો એ જે માનસિકતાની અંદર જે પરિવર્તન થઈ રહ્યું છે એ પણ કંઈક ને કંઈક દેખાય છે. અને એ આપણને કેવી રીતે જોવા મળે છે? તો જે અલગ અલગ સોશિયલ મીડિયા છે અથવા તો એડ્સ છે એનો પણ એક વિદ્યાર્થી તરીકે તમે અભ્યાસ કરી શકો અને ત્યાં આગળ તમે સ્ટેમ માઇન્ડસેટનો ઉપયોગ કરી શકો કે આ એડ અમને કહેવા શું માંગે છે, બરાબર? તો એને પણ તમે એક ગૃહ કાર્ય અથવા તો અસાઇનમેન્ટ તરીકે લઈ શકો કે હવે જ્યારે પણ હું ટીવી અથવા તો મૂવી જોઈશ તો જે એડ આવે છે એનો પણ હું અભ્યાસ કરીશ અને એની અંદર હું સ્ટેમ માઇન્ડસેટ વાપરીશ કે ભાઈ આવું છે તો કેમ છે અને એની પાછળનું શું લોજિક હોઈ શકે. લિંગ અને જે જાતિ છે એના માટેના અમુક અર્થઘટન પણ આગળ આપેલા છે. તો જે લિંગ એટલે કે સેક્સ જે છે આખી આપણે વાત કરી કે બાયોલોજીકલ પ્રક્રિયા છે અને એ જન્મથી નક્કી થાય છે અને મોટા ભાગે કદાચ એ બદલી શકાશે નહીં. જે રીતના અલગ અલગ રિસર્ચ થઈ રહ્યા છે તો હવે થોડા ઘણા અંશે શક્ય બન્યું છે, પણ જે માણસની અંદર જે સ્ત્રી અથવા પુરુષ જાતિ છે એ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે અને એના આધારે જ એ નક્કી થતું હોય છે. એ આખી બાયોલોજીકલ પ્રક્રિયા છે અને બંને સમાન છે. જે આવું પાયાની વસ્તુ છે એ કદાચ એક વિદ્યાર્થી તરીકે તમારે મનમાં તમારે યાદ રાખવું પડશે કે સ્ત્રી અને પુરુષ બંને સમાન છે, બંનેને સરખી તક મળશે અથવા મળવી જોઈએ અને બંનેની અંદર અલગ અલગ અથવા તો કંઈક વિશેષ પ્રકારની ખાસિયત અથવા તો લાક્ષણિકતાઓ છે જેને બહાર લાવવા માટે એમણે પોતે પ્રયત્ન કરવાનો રહેશે. જે જાતિ છે એ કેવી રીતે નક્કી થાય છે અથવા તો જેન્ડર જે છે એ કેવી રીતે નક્કી થાય છે? તો જેન્ડર એટલે પુરુષત્વ અથવા સ્ત્રીત્વની વાત છે. એટલે કોણ કયું કામ કરશે, કોણ કયા પ્રકારનું વર્તન કરશે. જે મોટાભાગે સામાજિક રીતે, સાંસ્કૃતિક રીતે અથવા ઐતિહાસિક રીતે આપણે જોતા આવ્યા છીએ કે ભાઈ આ પ્રકારનું એટલે આવું જ હશે. તો ભાઈ હર્ડ લાઈન તમે જોશો તો એ ખેડૂત જતો દેખાશે એટલે કે પુરુષ ખેડૂત દેખાશે. કદાચ સ્ત્રી ખેડૂત તમને જોવા મળશે નહીં. પણ જો કદાચ આપણે ખેતીના વિષયની અંદર ઊંડા ઉતરીએ તો ખેતીનું મોટા ભાગનું જે કામ છે એ બહેનો દ્વારા થતું હોય છે. તો આ જસ્ટ એક વિદ્યાર્થી તરીકે તમે જ્યાં પણ રહેતા હોય અથવા જ્યાં પણ તમે તમારી સ્કૂલ હોય ત્યાં તમે આજુબાજુ જોવા પ્રયત્ન કરજો કોણ કયા પ્રકારનું કામ કરે છે અને તમે એનું નાનકડું એક લિસ્ટ પણ બનાવી શકો છો અને એ લિસ્ટ બનાવીને તમે તમારી શાળામાં તમારા શિક્ષક સાથે આ વિષય ઉપર ચર્ચા કરી શકો છો, જેથી એકબીજાના વિચારોનું આદાન પ્રદાન પણ થાય. સાથે સાથે આવી કોઈ જો જાતિગત માન્યતાઓ આપણા મનમાં હોય અથવા આપણા મગજમાં હોય અથવા આપણે કંઈ જોઈ હોય તો એનું વૈજ્ઞાનિક રીતે એનું ઉકેલ લાવવામાં અથવા એને સમજવામાં આપણા જે શિક્ષક મિત્રો છે એ તમને તમારા ક્લાસરૂમમાં મદદ કરી શકે. એ આપણને શીખવાડવામાં કોણ આવે છે કે કોણ વ્યક્તિ શું કરશે, કેવી રીતે શીખવાડવામાં આવે છે? તો આપણને નાનપણથી આપણું જે સામાજિકરણ છે એ રીતે થાય છે કે કેમ તું કોઈ છોકરો રડતો હશે તો એને એવું કહેવામાં આવે કેમ તું છોકરી જેવું રડે. તો એ નાનપણથી આપણા મગજમાં મૂકવામાં આવે છે અને આવા ઘણા બધા ઉદાહરણ હશે. આનું પણ તમે કદાચ તમે તમારા સાથી મિત્રો જે છે ક્લાસરૂમમાં ભણતા વિદ્યાર્થીઓ એમની સાથે બેસીને એક યાદી બનાવી શકો છો અને એ સામાજિકકરણનો એક ભાગ છે જેમાં હું ને તમે બધા આપણે બધા લોકો એની અંદર સામેલ છે. પણ આપણે એનો ભાગ નહીં બનતા. એ જ્યારે પણ થાય અથવા આવું જ્યારે પણ આપણે ઓબ્ઝર્વ કરીએ અથવા અવલોકન કરીએ ત્યારે એનું બેસી એના વિશે પ્રશ્ન પૂછે કે આવું કેમ છે, આના પાછળ કયા કારણો જવાબદાર છે, આવું કેમ કરવામાં આવ્યું છે? તો જે કેમ છે એ એક સ્ટેમ માઇન્ડસેટ છે. જે તમે જ્યારથી તમે કેમ વિચારતા થઈ ગયા તો એનો મતલબ કે તમે સ્ટેમ માઇન્ડસેટ પોતે ડેવલપ કરેલું. અહીં તમે જોઈ શકશો કે અમુક સામાજિક અથવા પરંપરાગત જે માન્યતાઓ છે અથવા જે રૂઢિઓ છે એને પણ આપવામાં આવેલી છે. તો આપણે એવું મોટાભાગે જોઈએ છે કે ભાઈ પુરુષ છે એ બળવાન હશે, બરાબર, એ આક્રમક હશે, એ ઓછું બોલતો હશે, એ ઓછો સંવેદનશીલ હશે. જ્યારે બીજા તરફ તમે જોશો તો સ્ત્રી એટલા બધા આક્રમક હશે નહીં, બરાબર, બહેનો વધારે વાત કરતા હશે, એ વાત વાતમાં રડી પડશે. આ એક જે રૂઢિ છે એ આપણા સમાજમાં આપણે જોતા હોઈએ છીએ, પણ ખરેખર આવું હોતું નથી. કદાચ એવા પુરુષ પણ જોયા છે જે કદાચ કોઈને રડતા જોઈને પોતે રડી પણ લેશે. તો આ પ્રકાર આ જે છે રૂઢિ જે માન્યતાઓ તમે અહીં જોઈ રહ્યા છો એ તમને સમજાવવા માટે અહીં રજૂ કરી છે કે આ કોઈ ફિક્સ નથી, એ બંનેમાં જોવા મળશે. એટલે આ જે રૂઢિ જે પરંપરાગત માન્યતાઓ છે એને કેવી રીતે આપણે અવલોકન કરવું ને એમાંથી એના વિશે જાગૃત બનવું અને એના વિશે પોતાના ક્લાસરૂમમાં પોતાના ક્લાસ ટીચર સાથે ચર્ચા કરી અને એમાંથી સ્ટેમ માઇન્ડસેટ દ્વારા કરિયર પસંદગીની જ્યારે પ્રક્રિયાઓ થાય ત્યારે એનો ઉપયોગ કરવાનો રહેશે. હવે આ બધું સમજવાનું કેમ જરૂરી છે, બરાબર? આ તો ચાલે જ આવ્યું છે, ચાલે જ છે, ઘણું બધું આપણે વાત કરી, પણ આ બધું સમજવાનું કેમ જરૂરી છે? અને એ પણ એક વિદ્યાર્થી તરીકે 8મા 9મા 10મા 11મા 12મા ધોરણના વિદ્યાર્થી તરીકે તમારે આ કેમ સમજવું જરૂરી છે?
તો છોકરીઓ જે ઉપયુક્ત માન્યતાઓ પ્રમાણે વર્તન ના કરે તો એમને અમુક વાર મહેનતવાળા પણ માનવામાં આવે છે. ઘણી બધી વાર એમને હિંસાનો ભોગ પણ બનવું પડે છે. અમુક એવું હોય છે કે કોઈ છોકરાને રમવામાં એટલો બધો રસ નહીં હોય છતાં પણ એને જબરજસ્તી કહેશે ના તું રમવા માટે ચાલ. તો આ પ્રકારની જે વર્તન થઈ રહ્યા હોય જ્યારે વિદ્યાર્થી કાળમાં હોય, જો તમે આવા પ્રકારના કોઈ અનુભવ તમને થાય છે તો એના કારણે મગજ ઉપર એની કંઈક મોટી અસર પડતી હોય છે અને આજીવન વિદ્યાર્થી સાથે રહેતી હોય છે. તો એવું ખરેખર થવું જોઈએ નહીં. અને જે મહત્વની વાત જે તમે જોઈ શકો છો છેલ્લી લાઈન, લિંગ સમાનતા એ બંને છોકરા અને છોકરીઓ માટે બંને માટે આશીર્વાદ. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, કોઈ વધારે નથી, કોઈ ઓછું નથી. એટલે જે સમાનતા છે એ હોવી જરૂરી છે. આ વિદ્યાર્થી કાળથી તમે તમારા જે પણ તમારું શીખવાનું છે, તમારું ભણવાનું છે, એની અંદર તમે એને ધ્યાનમાં રાખી શકો છો. હવે જે રીતના પહેલા આપણે વાત કરેલી એક રિપોર્ટની, તો એ જ રિપોર્ટને થોડું અહીં ગ્રાફિક્સની અંદર સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તમે જોઈ શકશો કે જે ફિમેલ સ્ટેમ પ્રોફેશનલ્સ છે તો એ લોકોનું સ્ટેમ કરિયરની અંદર કેટલું કન્ટ્રીબ્યુશન છે અથવા તો એ હાયર પોઝિશન પર કેટલા વધેલા છે એના વિશે વાત કરવામાં આવેલી છે. તો તમે જોઈ શકશો એન્જિનિયરિંગ પ્રોફેશનલ છે, સાયન્સના પ્રોફેશનલ છે, આઈટી અને આઈટી ટેકનિશિયનને લઈને છે. તો એની તમે જોશો પિંક, યલો અને ગ્રીન, તો એ નંબર તમે જોઈ શકશો ઘણો બધો ઓછો છે. અને એ ઓછું હોવાના પાછળ કયા કારણો જવાબદાર છે? તો આ બધા કારણો જવાબદાર કે ભાઈ જ્યારે ભણવાની વાત આવે અથવા તો ઘરે ઘણી બધી વાર આપણા આજુબાજુ આ પ્રકારના કદાચ તમે જોયું પણ હશે કે જ્યારે ઘરે ભાઈ અને બહેન હોય છે તો ભાઈને કદાચ 10મા ધોરણ પછી કોઈ સારી કોલેજમાં, સ્કૂલની અંદર 11-12 ધોરણની અંદર સાયન્સમાં મૂકવામાં આવશે. કદાચ જે બેન હશે એને કહેશે કંઈ વાંધો નહીં, તું આપણી ગામની સ્કૂલ છે એમાં ભણવા જજે. તો આવા ઘણી બધી ઘટનાઓ છે, ઘણા બધા આવા ઉદાહરણો છે જે મેં પોતે પણ મારા કારકિર્દીમાં જોયા છે. અને એવા ઘણા પણ સારા મા બાપ પણ છે જે આ રીતે પોતાની દીકરીને આગળ ભણાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તો વિદ્યાર્થી તરીકે આવા અનુભવો જ્યારે તમે જુઓ અથવા કોઈ એવી વિદ્યાર્થીનીને ભણવા માટે કોઈ મુશ્કેલી ઊભી થતી હોય ત્યારે તમે એમના માતા પિતા સાથે જઈને વાત કરી શકો અને એમને કહી શકો કે છોકરા અને છોકરીઓ બંને માટે ભણવું જરૂરી છે અને બંને માટે કારકિર્દીમાં આગળ વધવું જરૂરી છે. તો જે રીતના આઈ થિંક આગળ મારા કલીગ વિપુલભાઈએ વાત કરી કે આપણે જેન્ડર, કારકિર્દી અને આખા એક સ્ટેમ કરિયરને સમજવાની કોશિશ કરીએ છીએ. તો જ્યારે સ્ટેમ કરિયરની વાત આવે છે તો હંમેશા એક જે ચેલેન્જ જોવા મળે છે કે બધાને એવું લાગે છે કે અમે બધા સાયન્સ પ્રોફેશનમાં આગળ નહીં જઈ શકીએ. પણ અહીંયા આપણે જે વાત કરવા માંગીએ છીએ વાત છે સ્ટેમ માઇન્ડસેટની, સ્ટેમ સ્કિલ્સની. જે જરૂરી નથી કે જે બહુ હોશિયાર વિદ્યાર્થી હોય એનામાં જ હોઈ શકે, પણ જે વિદ્યાર્થી કદાચ ડ્રોઈંગમાં સારું હોય, જે વિદ્યાર્થી કદાચ લેંગ્વેજ સબ્જેક્ટમાં સારું હોય, એની અંદર બી જે સ્ટેમ માનસિકતા છે બહુ ઘણી સારી રીતના આપણને જોવા મળશે. જે આગળ આપણને એક પિક્ચર બતાવ્યા હતા કે સાયકલ ઉપર ખુરશીનું કરવામાં આવ્યું હતું. એ કેમ કરવામાં આવ્યું હતું કે જ્યારે ગામડામાં કોઈ ઘરડું વ્યક્તિ હોય અને આપણે એને કોઈ જગ્યાએ લઈ જવું છે, પીએચસી લઈ જવું છે કે હોસ્પિટલ લઈ જવું છે, તો એના માટે જે સફર છે આરામદાયક મળે. આ બધી પ્રકારની જે માનસિકતા છે આપણે એને સ્ટેમ માનસિકતા કહીએ છીએ. તો સ્ટેમ માનસિકતામાં કયા કયા પ્રકારની સ્કિલ સેટ હોવી જોઈએ? તો સૌથી પહેલા છે ટિંકરિંગ સ્કિલ. ટિંકરિંગ સ્કિલનો મતલબ એવો થાય છે કે આપણે કોઈ બી વસ્તુ સમજવી હોય તો આપણે એને ત્યાં સુધી સમજવાની કોશિશ કરીએ કે આપણે એવરી ટાઈમ એમાં કંઈક ને કંઈક નવું લર્ન કરી શકીએ છીએ. આની અંદર આપણે એક્ઝામ્પલ લખ્યું છે કમ્પ્યુટર. કમ્પ્યુટર તમે ડેલી જ્યારે ઓપન કરશો તો તમને દરેક વખતે કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. વર્ડ છે, એમાં એક્સેલ છે, એવરી ટાઈમ આપણે કંઈક નવા ને નવા ફંક્શન શોધી શકીશું. અને આ એક એવી સિમ્પલ વસ્તુ છે જે બહુ હોશિયાર વિદ્યાર્થી હશે એ પણ કરી શકશે અને જે બાળક નવું શીખવાનું કોશિશ કરી રહ્યું છે એ બાળક પણ આને ઘણી સારી રીતના કરી શકશે. એના પછી લખ્યું છે ડીપ થિંકિંગ. ઘણીવાર આઈ થિંક ક્લાસરૂમમાં આ પ્રશ્ન આપણને બહુ વાર આવે છે કે અમુક વાર બાળકો છે ને શાંતિથી બેસીને વિચારે છે. એવું વિચારે છે કે આ વસ્તુ આમ કેમ થતું હશે, 2નો વર્ગ આટલો કેમ થાય, એક્સ સ્ક્વેર આમ કેમ થાય, એક્સ વાય નો મતલબ આમ કેમ થાય. આ પ્રકારના પ્રશ્ન જ્યારે આવે તો ઘણીવાર બાળક એવું હશે કે બહુ જલ્દી લર્ન કરી લેશે. ઘણા બાળક હશે ને ત્યાં જ લાગશે કે ના આ વસ્તુ આમ કેમ થાય છે, કેમ કે એના માટે એ વસ્તુ સમજવી જરૂર છે કે a + b + c² શું થાય છે. તો આ જે પ્રોસેસ છે આખી લર્નિંગની એ દરેક બાળક ટુ બાળક ઘણું ફરક કરે છે. પણ એને તમે કેટલું ડીપલી અન્ડરસ્ટેન્ડ કરો છો, ઇન્ટરનલાઇઝ કરો છો સિસ્ટમમાં, એ બી તમારી એક સ્ટેમ માનસિકતાની સ્કિલ્સ છે. એના પછી લખ્યું છે ક્રિટિકલ થિંકિંગ અને ઇનોવેશન. ક્રિટિકલ થિંકિંગ જેમ કે મેં તમને આગળ કીધું કે ab² કેમ થાય છે, આ બધા પ્રકારના જે પ્રશ્નો છે બાળક ઘણીવાર ક્લાસરૂમમાં પૂછતા હોય છે અને ઘણીવાર આ પ્રશ્ન એવી બી થાય છે કે જ્યારે આપણે 10th પાસ કરી લઈએ
ત્યારે આપણને બહુ થાય છે કે હું એ વિષય પસંદ કરું, કે હું એ સ્ટ્રીમમાં જાઉં કે જે મને ગમે છે, કે હું એ વસ્તુમાં જાઉં જેમાં હું સારો છું. કે કદાચ ડ્રોઈંગ કરવું મને બહુ ગમે છે, પણ ડ્રોઈંગ એ મારી કારકિર્દી નથી બની શકતું. કારકિર્દી માટે મારે અલગથી ક્રિટિકલી વિચારવું પડશે કે આ વસ્તુ કેમ થઈ રહ્યું છે. ઇનોવેશન વસ્તુ બી એવી છે. આમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ વિચારને અમલમાં મૂકવો કે માલસામાનમાં સુધારો કરવો. આ બધી વસ્તુ એવી છે કે જ્યારે અત્યારે આઈ થિંક આમાં રીયુઝેબલ રોકેટ બનાવવાનું ઇલોન મસ્કનું જે ઓવરઓલ આઈડિયા હતો, એ આઈડિયા કેમનો આવ્યો? કેમ કે એમણે વિચાર્યું હશે આ પ્રકારની વસ્તુ છે, અને પછી એમણે આઈડિયા લાવ્યો કે આપણે આને પણ અલગ રીતના કરી શકીએ છીએ. અત્યારના સમયમાં અગર આપણે જો વાત કરીએ તો પ્લાસ્ટિક વસ્તુ કેવી રીતના બની રહ્યું છે કે આપણે ડેલી લાઈફમાં ઘણી જગ્યાએ યુઝ કરે. શાકભાજી લેવા જઈએ, કોઈ બી વસ્તુ લેવા જઈએ, આપણે બધા જ કોશિશ કરીએ છીએ કે આપણે આપણને પોલિથીન જોઈએ, પણ એની સામે અત્યારે પ્લાસ્ટિકને રિસાયકલ બી કરવાનો યુઝ થયો છે કે રીયુઝેબલ આપણે કઈ રીતના કરી શકીએ. પ્લાસ્ટિકના રસ્તા બનાવવામાં આવે છે, પ્લાસ્ટિકના લોકો પ્લાન્ટ્સ બનાવીને એનો રીયુઝ કરે છે. તો કઈ રીતના આપણે એન્વાયરમેન્ટને વધારે ફ્રેન્ડલી બની શકીએ અને એમાં બી એને એક ફાયદો થાય એ પ્રમાણે બી આપણે જોઈ રહ્યા છે. અગેન સ્ટેમ માઇન્ડસેટની વાત કરીએ તો આ બધા જે કમ્પોનન્ટ છે, કમ્યુનિકેશન, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, ઇમેજિનેશન અને ક્રિએટિવિટી, આ બધા મુદ્દા બી જે છે કે આ બધી જે સ્કિલ્સ છે એ પણ એક સ્ટેમ માનસિકતા વાળી વ્યક્તિની અંદર હોવી જોઈએ. અને અગર આ સ્કિલ્સને તમે ડેફિનેશન જ્યારે આરામથી રેફર કરો ત્યારે આ સ્કિલ્સ એવી છે કે આપણા બધાનામાં છે. અને આ બધી સ્કિલ્સ એવી છે કે આવનારી જે જોબ હશે એ જોબની અંદર આ સ્કિલ્સ બહુ પાવરફુલ કે બહુ વધારે આની પર ભાર મૂકવામાં આવશે. કમ્યુનિકેશન, માણસ કઈ રીતના વાત કરે છે, કઈ રીતના પોતાનો મુદ્દો પ્રેઝન્ટ કરે છે, એ ઘણું ઇફેક્ટિવ રહે છે. પ્રોબ્લેમ સોલ્વિંગ, આ વસ્તુ એવી છે ને કે જ્યારે અત્યારે આપણે ભણીએ છીએ તો આપણને ખબર નહીં પડતું, પણ અમે જે રીતના શાળાઓમાં કામ કરીએ છીએ, અમારો જે રીતનો અનુભવ રહ્યો છે, જ્યારે બાળકો જોડે અમે આખી આઈડિયાથોન અને હેકાથોન નામની એક પ્રક્રિયા કરીએ છીએ કે જેમાં અમે બાળકોને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે એવા મુદ્દાઓ લઈને આવો, એવી સમસ્યાઓ લઈને આવો કે જે તમારા આજુબાજુના વાતાવરણમાં, તમારી સ્કૂલમાં થતી હોય ને તમે એના લગતું કોઈ સોલ્યુશન લાવવા માંગતું હોય છે કે જે એક સામાજિક રીતે બી લોકોને ફાયદો થશે. અને જ્યારે અમે આ પ્રક્રિયા કરીએ છીએ, અમને ઘણા એવા મુદ્દાઓ મળે છે કે જે લાગે છે બાળક બહુ સેન્સિટિવલી કે બહુ અલગ લેવલનું વિચારી રહ્યું છે, જે કદાચ તમે ને હું વિચારી નથી શકતા. જે એક મુદ્દો આઈ થિંક બાળકો લઈને આવ્યા હતા કે એવું આવ્યું હતું કે જ્યારે લોકો ફાર્મિંગ કરે છે, ખેતી કરતા હોય છે, તો રાત્રે ઘણીવાર એની પર પશુઓનો અટેક થતો હોય છે. તો એના માટે શું કરી શકાય? તો બાળકો એક એવું સોલ્યુશન લઈને આવ્યા હતા કે એની ઉપર એક સેન્સર લગાડી દેવાય કે જ્યારે બી ત્યાં કોઈ ટચ કરે છે તો એક અલાર્મથી જે ખેડૂતો એને ખબર પડે છે કે અહીંયા આગળ કોઈક ને કોઈક વસ્તુ થઈ રહી છે. આ બહુ ઘણું ઇનોવેટિવ, બહુ લોકલ સોલ્યુશન હતું, પણ આનાથી ખેડૂતો માટે બહુ ફાયદાકારક રહેશે. બીજું એક સોલ્યુશન બાળકો લઈને આવ્યા હતા કે ધીરે ધીરે જેમ વિજ્ઞાન વધી રહ્યું છે, પર્યાવરણને લઈને મુદ્દાઓ બી વધી રહ્યા છે, અને તમે બધા જ જાણો છો કે જ્યારે છોકરીઓને પીરિયડ્સ આવે છે તો સેનેટરી નેપકિનનો બહુ જ યુઝ થાય છે, પણ એનો નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા નથી. તો બાળકો એક એવું મશીન તૈયાર કર્યું હતું જેને મસ્કા ઇન્સિનેટર કહેતા હતા કે એની અંદર તમે જ્યારે નાખો છો તો એનો એ શું કે કુદરતી રીતે નાશ થાય છે અને આજુબાજુના વાતાવરણને એ નુકસાન નથી પહોંચાડતું. તો તમે જોઈ શકો છો કે કદાચ એ બાળકો 8મા, 9મા અને 10મા ધોરણના હતા. એવું નથી કે સાયન્સ શું હતું ને એમનામાં ક્રિએટિવિટી વધારે હતી કે એમની પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ વધારે હતી, પણ એ નાની ઉંમરથી જ એ પ્રકારનું ક્રિટિકલ થિંકિંગ, એ પ્રકારના ક્વેશ્ચનિંગ કરતા થયા હતા કે એ એમને મોટિવેટ કરે છે કે તમે આજુબાજુના મુદ્દાઓ જો અને એની ઉપર જ કામ કરવાની તમે કોશિશ કરો. આ બધી જે સ્કિલ્સ છે ને આઈ થિંક આ બધા જે મુદ્દાઓ છે એને લઈને આગળ તમે બીજા એક વસ્તુ જોવા માંગો કે આપણે કયા પ્રકારનું એટીટ્યુડ જોવા માંગીએ છીએ આપણા બાળકોમાં, કે આપણા બાળકો એ વસ્તુથી ના ડરે કે કદાચ હું ગણિતમાં 100માંથી 95 નથી લાવતો કે હું વિજ્ઞાનમાં વધારે માર્ક્સ નથી લાવતો તો કદાચ હું સ્ટેમ કરિયર નથી અપનાવી શકતો. પણ એના માટે આપણને જોઈએ છે જે એક શિક્ષક તરીકે અને અમારા જેવા જે લોકો છે જે સંસ્થામાં કામ કરે છે ને શાળાઓમાં બી વધારે ઇન્વોલ્વ છે, એ લોકો કયા પ્રકારની મોટિવેશન બાળકોને આપી શકે છે. તો ઓલવેઝ આઈ થિંક પ્રશ્ન પૂછવાની જે ઈચ્છા બાળકોનો હોય છે, આપણે કઈ રીતના ઓલવેઝ બાળકોને મોટિવેટ કરતા રહે કે અલગ અલગ પ્રકારના પ્રશ્ન પૂછે, કદાચ એમના પ્રશ્નોમાંથી જ એવા સોલ્યુશન કે એવા આઈડિયાઝ આવે છે કે જે નવા વસ્તુને જન્મ આપે છે. બીજી વસ્તુ છે રિફ્લેક્ટ. જ્યારે આપણે કોઈ બી વસ્તુ કરીએ છીએ શું આપણે રિફ્લેક્ટ કરીએ છીએ કે આ વસ્તુ રાઈટ છે કે રોંગ છે? અગર આ પ્રકારની બી પ્રોસેસ બાળકો કરવા માંગતા હોય, અગર એ વિચારતું હોય કે આ વસ્તુ આમ કેમ થઈ રહ્યું છે સાયન્સના એક્સપેરિમેન્ટની બી અંદર, ઇટ મીન્સ કે બાળક કોશિશ કરી રહ્યું છે
અને ક્રિએટિવ અને એક સ્ટેમ માનસિકતા તરફ આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે. ગ્રોથ માઇન્ડસેટ, જ્યારે બી આપણે કોઈ પ્રોસેસ કરીએ છીએ, આપણું ઓલવેઝ એક ફોકસ હોય છે કે આપણે એન્ડ રિઝલ્ટ પર ફોકસ કરીએ છીએ કે પોઝિટિવ થવું જોઈએ. પણ જ્યારે સ્ટેમ માનસિકતાની વાત કરીએ તો સ્ટેમ માનસિકતા કહે છે કે આપણે આપણી વિચારવાની ક્ષમતાને કઈ રીતના ગ્રોથની સાથે કનેક્ટ કરીએ અને એને જ ફોકસ કરે, ના કે એન્ડ રિઝલ્ટને. કદાચ એન્ડ રિઝલ્ટ તમારું રાઈટ રોંગ હોઈ શકે છે, પણ જે અગર તમે પોઝિટિવ અને વિચારવાની ક્ષમતા આગળ વધારશો તો તમને ઓલવેઝ લાઈફમાં આગળ ક્રિટિકલી વિચારશે. સોશિયલ કન્સર્ન છે, જેમ કે આગળ મેં 1-2 એક્ઝામ્પલ આપ્યા કે આપણે ટેકનોલોજી શીખીએ છીએ, આપણે સ્ટેમ કરિયર્સમાં જઈએ છીએ, પણ શું આપણે ટેકનોલોજીનો કે જે રીતના તકનીક વધી રહ્યો છે એનો ઉપયોગ બી શું આપણે સોશિયલ કન્સર્ન માટે કરીએ છીએ? અને અગર આના એક્ઝામ્પલ આપણે જોવા હોય તો આપણને ઘણા બધા લોકોને ખબર છે કે જ્યારે આપણા રસ્તાઓમાં વરસાદના સમયે ઘણીવાર ગટરો ઉભરાઈ જાય છે, અને જ્યારે આ ગટરો ઉભરાઈ જાય છે તો આપણા સમાજના અમુક વર્ગ એવા છે કે જે ગટરની અંદર જઈને એ ગટર સાફ કરે છે. પણ કદાચ કોઈ સ્ટેમ માઇન્ડસેટ વાળું હશે ને કે કોઈ કદાચ સમાજને લઈને ઇનોવેશનને લઈને વિચારતું હશે તો અમુક જગ્યાએ એવા રોબોટ્સ બી બન્યા છે કે જે રોબોટ છે ગટરને સાફ કરે છે. તો એ ક્લિયરલી આપણને એક એક્ઝામ્પલ આપે છે કે ટેકનોલોજી તો વધી રહી છે, એનો ગ્રોથ બી વધી રહ્યો છે, આપણે બધા જ એનો યુઝ કરી રહ્યો છે, પણ શું આપણે ટેકનોલોજીનો ઉપયોગ સમાજના સુધારા માટે કે સમાજના ડેવલપમેન્ટ માટે કઈ રીતના કરીએ છીએ, એમાં બી સ્ટેમ માનસિકતાનો ખૂબ મહત્વનો ભાગ રહે છે. આઈ થિંક સ્ટેમ માનસિકતા વાળા અગર અમુક લક્ષણો અગર આપણે બાળકોમાં જોવા માંગતા હોય તો એક તો ડેફિનેટલી સોશિયલ કન્સર્નની વાત છે, ટીમ સ્પિરિટની વાત છે. સમબડી એવું બાળક કે જે સેલ્ફ લર્નિંગ કરતું હોય, કંઈક અલગ રીતના પ્રયોગો કરવાનું વિચારતો હોય, તો શું આપણે એને એટલી છૂટ આપીએ છીએ, આપણે એની ફ્લેક્સિબિલિટી આપીએ છીએ કે કોઈ વસ્તુ એક્સપેરિમેન્ટ કરી શકે, લર્ન કરી શકે. પ્રેઝરન્સ, સતત ઘણીવાર એવું થાય છે કે બાળકો બહુ જ કોશિશ કરે પણ કદાચ એ સફળ નથી થતું, પણ એ બહુ કન્સિસ્ટન્ટ હોય છે. તો શું આપણે મોટિવેશન, એવું સ્પેસ એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ કે બાળકો આ બધી વસ્તુ કન્ટિન્યુઅસ કરી શકે. આ ચાર્ટ આપ્યો છે અહીંયા આગળ. આ ચાર્ટમાં આઈ થિંક જે એક મહત્વનું વાક્ય છે, પહેલું વાક્ય લખ્યું છે કે જે સ્ટેમ માઇન્ડસેટ છે, જેમ મેં પહેલા કીધું, એ કોઈ એન્ડ રિઝલ્ટ નથી. સ્ટેમ માઇન્ડસેટ વસ્તુ એવી છે કે એ એક પ્રોસેસ છે, અને આ પ્રોસેસ આપણે બધા ડેલી લાઈફમાં કરીએ છીએ. નોટ કે કોઈ વ્યક્તિ સ્ટેમ કરિયર્સમાં હશે તો જ આ વસ્તુ એ કરી શકશે. તો એનો એન્ડ રિઝલ્ટ એવું નથી કે આપણે સફળ થવું જોઈએ. એનો એન્ડ રિઝલ્ટ એ છે કે આપણે સ્ટેમ માનસિકતા વસ્તુને ક્રિટિકલી જોતા થઈએ. એટલા માટે એને કહેવામાં આવે છે કે સ્ટેમ માનસિકતા છે એક પ્રોસેસ છે, ના કે એન્ડ રિઝલ્ટ છે. અને એમાં અમુક પાસાઓ લખ્યા છે કે આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. આ પ્રોસેસની અંદર તમારે ફીડબેક લેવા પડશે. એટલે કદાચ તમે કોઈ વસ્તુ પર કે કોઈ પ્રોટોટાઇપ્સ ઉપર, કોઈ આઈડિયા ઉપર, કોઈ મુદ્દાને લઈને વાત કરતા હશો તો તમારે ઘણીવાર કોશિશ કરવી પડશે કે તમે એની પર ફીડબેક લો, સમજો કે તમે જઈ રહ્યા છો એ બરાબર થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. પ્રેઝરન્સ, નોટ ઓલવેઝ કે તમારું જે ફર્સ્ટ સોલ્યુશન આવ્યું છે એ ફર્સ્ટ સોલ્યુશન જ પરફેક્ટ હશે. કદાચ તમે રિફ્લેક્ટ કરશો, ચર્ચા કરશો તો એનાથી બી તમે વધારે બેટર વસ્તુ બનાવી શકશો. આનું એક એક્ઝામ્પલ હું તમને આપવાની કોશિશ કરીશ કે પહેલા જ્યારે શિક્ષણ પ્રક્રિયા થતી હતી તો આપણે અલગ અલગ પ્રકારના ક્લાસરૂમ જોયા હતા કે પહેલા વ્હાઇટ બોર્ડ ઉપર લખાવતા હતા. એવા બી ક્લાસરૂમ હતા કે જ્યાં આગળ બાળકોને ઓપન સ્પેસમાં લર્ન કરવામાં આવતા હતા, બીકોઝ એન્વાયરમેન્ટ લર્નિંગ બી ઘણું ઉપયોગી બને છે. અને કોવિડના પછીનો અગર તમે અત્યારનો જે સમય જોશો તો જોવા મળ્યું છે સ્માર્ટ ક્લાસીસ. સ્માર્ટ ક્લાસીસ એટલા ઉપયોગી નીવડ્યા છે કે જે બાળકો કદાચ કનેક્ટેડ નથી દુનિયાથી, પણ બાકીની દુનિયામાં શું થઈ રહ્યું છે એ સ્માર્ટ ક્લાસ અને નેટ દ્વારા એ બાળક સમજી શકતું હતું. તો કદાચ જે ભણવાની પદ્ધતિ બી છે એ ધીરે ધીરે ચેન્જ થઈ રહી છે. એટલે કદાચ હું ડાંગમાં ભણતી હોય, પણ અગર જો મારી જોડે સ્માર્ટ ક્લાસ હશે ને મારે સમજવું હશે કે મેથેમેટિક્સમાં કે સાયન્સની અંદર બીજી જગ્યાએ શું થઈ રહ્યું છે, તો હું એક કનેક્ટિવિટી દ્વારા એને ઇઝીલી લર્ન કરી શકું છું. કોલેબોરેશન અને શેરિંગ, ડેફિનેટલી જ્યારે ટેકનોલોજી અને સ્ટેમ માનસિકતાની વાત કરીએ છીએ તો એ 1% લિમિટેડ નથી. કેમ કે આપણે બધા સમજીએ છીએ કે જેટલા બી આવિષ્કાર અત્યાર સુધી થઈ રહ્યા છે, આઈ થિંક રિસન્ટલી આપણે વાત કરીશું ડેફિનેટલી ચંદ્રયાનનું, કે આટલું સક્સેસફુલ રહ્યું. કેમ સક્સેસફુલ રહ્યું? બીકોઝ ઇટ વોઝ અ ટીમ વર્ક, એ કોલેબોરેશન હતું, એનું શેરિંગ થયું, એમાં ફેલિયર બી થયું, બટ એમના કન્સિસ્ટન્સી અને પ્રેઝરવન્સના કારણે આપણે એમાં સફળ બની શક્યા છે. અને આઈ થિંક હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ જવામાં બી આગળ વધી ગયા છે. તો આખી જે સ્ટેમ માનસિકતા છે આ રીતના વર્ક કરે છે. કદાચ એન્ડ રિઝલ્ટ એકવાર ફેલ થઈ ગયું હશે, પણ એનો મતલબ નથી કે આપણે ત્યાં સ્ટોપ થઈ શકીએ છીએ, પણ આપણે એનાથી એક સ્ટેપ આગળ જવાની કોશિશ કરીએ છીએ. હવે આપણે જોઈએ છીએ કે સ્ટેમ
કારકિર્દી ઉપર વધુ ભાર કેમ? જેમ કે આગળના ચાર્ટ્સમાં તમે જોયું કે બહુ ભારતમાં આ વસ્તુ થઈ રહી છે. ડેફિનેટલી એમાં ઘણા બદલાવ આવ્યા છે કે કરિયર એ લોકોના ને કનેક્ટ કરવામાં નથી આવતા. પણ આપણે જ્યારે પહેલું પિક્ચર સમજીએ છીએ કોઈ બી વ્યક્તિનું કે પોલીસ, આવો પ્રશ્ન પૂછવામાં કે અમારે ત્યાં પોલીસ આવ્યું હતું, તો પહેલી આપણી માનસિકતા શું થઈ જશે કે પોલીસ કદાચ એક ભાઈ હશે. પોલીસ એક મહિલા બી હોઈ શકે. એ જે માનસિકતા છે કે જે ફર્સ્ટ થોટ આપણા દિમાગમાં લાવવો જોઈએ, એના માટે આપણે હજુ ઘણું કામ કરવાની જરૂરત છે. એ જ રીતના આઈ થિંક વિપુલભાઈએ જે રીતના આગળ કીધું કે જે સાયન્ટિસ્ટ છે, જે ચંદ્રયાનમાં એક જે મેઇન બહેન બી કામ કરી હતા લીડ, જેનું એમણે તમને કીધું છે તમે ફાઇન્ડ આઉટ કરો, એમાં બહેનો પણ હોઈ શકે છે. તો ક્યારે આ પ્રક્રિયા થશે, ક્યારે આપણા બધી માનસિકતા ઊભી આપણા માનસિકતા લાવી શકીશું કે જ્યારે આપણે પોલીસ, ડોક્ટર, લોયર સાંભળે છે તો આપણી પહેલી જે છબી છે ના ઓલવેઝ ભાઈની હોય, પણ સાથે સાથે આપણે બહેનોની બી છબી લાવી શકીએ કે બહેનો બી આ બધા ક્ષેત્રમાં સારી રીતના આગળ વધી શકે છે. હવે જે રીતના આપણે વાત કરી કે જેન્ડર, સ્ટેમ કરિયર્સ અને ફ્યુચર જોબ, કેમ આપણે આ બધી ચર્ચા કરી રહ્યા છીએ અને કેમ આ બધી ચર્ચા આપણી શાળાના બાળકો માટે જરૂરી છે? જેમ કે આપણે જોયું કે કોવિડ પછી જે રીતના ક્લાસરૂમનું સેટિંગ ચેન્જ થઈ ગયું છે, બાળકો સ્માર્ટ બોર્ડમાં બી ભણી રહ્યા છે, બાળકો વિડીયો જોઈને ભણી રહ્યા છે, અને એ જ રીતના ટેકનોલોજી તમે જોઈ રહી છે બહુ હાઈ સ્પીડ ઉપર જઈ રહી છે. આપણે જે નોકિયાના ફોન વાપરતા હતા એના બદલે આજકાલ સ્માર્ટ ફોન વાપરે છે કે જેમાં આપણે એક સ્વાઇપમાં ઘણી બધી વસ્તુ, નવી વસ્તુ લર્ન કરી શકીએ છીએ. કદાચ બાળકો ચોપડીમાંથી જ લર્ન નથી કરતા, પણ બાળકો સ્માર્ટફોનમાંથી બી લર્ન કરે છે. અને આનો મતલબ એ બી થઈ રહ્યો છે કે ફ્યુચરમાં એવી જોબ આવશે કે કદાચ હ્યુમનની આપણને જે જરૂરત છે બહુ ઓછી હશે, પણ એમાં ટેકનોલોજી ઘણો બધો સ્થાન લઈ જશે. આનું એક એક્ઝામ્પલ આપણે આઈ થિંક કોવિડના સમયથી શરૂ કરીશું કે જ્યારે કોવિડ આવ્યો અને લોકડાઉન થયો અને એની વેક્સિન બનવાની શરૂઆત થઈ, તો એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે બહુ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. 3 મહિનાના સમયગાળામાં જ આપણને એક ઓલ્ટરનેટિવ મળી ગયું હતું કે આપણે COVID-19ની વેક્સિન કેવી હોવી જોઈએ, પણ એમાં ભૂમિકા ભજવી હતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી પ્રક્રિયા છે કે કોઈ બી વસ્તુને ઓટોમેટિક ની અંદર આપણે કઈ રીતના ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. હવે જેમ મેં કીધું ફ્યુચર જોબ્સ અગર જોવાની ગઈ, આ ચિત્ર અત્યારે તમને દેખાય છે કે અત્યારે આપણી જોડે એવા કાર્સ છે કે જેમાં આપણે ડ્રાઈવ કરીએ છીએ, એવી સાયકલ છે, એવી મોટર બાઇક છે કે જેમાં આપણે ડ્રાઈવ કરીએ છીએ. પણ સાથે સાથે અત્યારે ઘણી કાર એવી બી લોન્ચ થઈ છે જે ઓટોમેટિક છે, જેમાં તમે એક બટન દબાવો, તમે આરામથી બેસો ને ગાડી પોતે ચાલે છે. ટેસ્લા નામની કંપનીની ગાડી છે. તો તમે વિચારી શકો છો કે ફ્યુચરમાં એટલી બધી આરામદાયક જોબ બની જશે કે લોકો જે આ બધા નાના ડિઝાઇન વગેરે કરતા હતા એ લોકોની જોબ થઈ શકે છે. પણ એની સામે કઈ રીતના વધારે જોબ આપણને મળશે? તો ડેફિનેટલી જ્યારે આ ગ્રાફિક્સ રેડી થાય છે, આ મશીન્સ રેડી થાય છે, આ બધા એરિયા આવે છે અને ડિઝાઇન, ટેકનિકલ પાર્ટ, એના જે આર્ટિફિશિયલના જે પાર્ટ છે એની અંદર ઘણા જોબ વધી રહ્યા છે. એટલા માટે જ આપણા માટે સમજવું જરૂરી છે કે આપણા આજના સમયની અંદર ભણવાની સાથે સાથે ટેકનોલોજી, સ્ટેમ કરિયર્સ અને સ્ટેમ માઇન્ડસેટને બી ફોકસ કરીએ કે જેથી ફ્યુચરમાં આપણે જે અલગ પ્રકારનું એક પિક્ચર જોઈ રહ્યા છે એ પિક્ચરની અંદર આપણે ડિસ્કનેક્ટ ના ફીલ થઈએ, પણ આપણે એની સ્પીડ સાથે જ પોતેને કંઈક ને કંઈક આગળ ચાલતા રહીએ. આ બધી અમે જે વાત કરી અને અમે એની જે પ્રોસેસ કરીએ છીએ, જેમ મેં આગળ એક શબ્દ યુઝ કર્યો આઈડિયાથોન અને હેકાથોન નામનો, કે જ્યાં અમે બાળકોને કહીએ છીએ કે તમે તમારી આજુબાજુ તમને લાગતા હોય કોઈ મુદ્દા હોય, નાના મુદ્દા હોય, પણ તમને લાગે છે આ બહુ જરૂરી છે અને એનાથી કદાચ મને ફાયદો થશે, તો તમે શું કરી શકો છો? તો હું તમને 2 એવા એક અહીંયા એક્ઝામ્પલ બતાવવા માંગુ છું કે જે આપણી શાળાઓની બાળકીઓએ કર્યું હતું. અહીંયા એક ગાર્લિક પીલિંગ મશીન બનાવ્યું હતું, જેને લસણ ફોલવાનું એક મશીન બનાવ્યું હતું. અને જ્યારે મેં આ ચર્ચા કરતા હતા તો બાળકીઓનું આ બહુ સિમ્પલ, અને જે આખી આ પ્રક્રિયા ફેસિલિટેટ કરતા હતા એમને બી એવું લાગ્યું કે આપણા બાળકો બહુ દિલથી વિચારે છે કે મારી મમ્મી જ્યારે લસણ ફોલે છે, એક તેમાં બહુ સમય જાય છે અને બીજું ઘણીવાર એનાથી આંગળીમાં લાઈ બળે છે. એટલે બહુ સાદો મુદ્દો હતો. એટલે એમણે વિચાર્યું કે આના માટે હું કઈ રીતના સોલ્યુશન લાવી શકું, અને અમે જે કિટ્સ એમને પ્રોવાઈડ કરીએ છીએ, કિટની મદદથી એમણે આ રીતનું મશીન નાખ્યું કે તમે મશીન એ કરો છો, એની સ્વિચ ચાલુ કરો છો અને લસણ ઓટોમેટિક ફોલાય છે અને એના કોતરા બહાર પડે છે. સિમ્પલ સમસ્યા અને એનું સિમ્પલ સોલ્યુશન, પણ એનાથી ઘણી બધી મહિલાઓને ફાયદો થઈ શકે છે અને એમનો ટાઈમનો બી બચાવ થઈ શકે છે. તો આપણે સ્ટેમ માનસિકતાની જે આગળ વાત કરી બહુ ક્લિયરલી આપણે જોઈ શકીએ છીએ. આનો વિડીયો છે,
માં મૂકેલો છે કે ડિટેલ એમણે કઈ પ્રોસેસ કરી, તો તમે લેટર ઓન જોઈ શકો છો. આ એક આસ્થા નામની છોકરી છે જેમને મોરબીમાં અમારું કામ હતું, એની સાથે અમે એમની સાથે જોડાયેલા હતા અને ત્યાં બી અમે સેમ પ્રક્રિયા કરી. અને આસ્થાનું જે મેં આઈ થિંક પ્રોટોટાઇપની વાત કરું કે એની સમસ્યાની વાત કરું, એમણે એવું કીધું કે મોરબીમાં એ રીતની પરિસ્થિતિ છે કે પાણી અને ઓઇલને સેપરેટ કરવું બહુ ડિફિકલ્ટ બની જાય છે, કેમ કે ત્યાં જે રીતના ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે. એટલે એમણે એવું મશીન ડેવલપ કર્યું હતું કે વોટર અને ઓઇલને સેપરેટ કરી શકે. અને તમને બધાને જાણીને બહુ જ ખુશી થશે કે આસ્થાને માનક ઇન્સ્પિરેશનમાં બી એવોર્ડ મળ્યો હતો. અને આ પિક્ચર છે એક, તો અમે જે એક રાજ્ય કક્ષાએ અમે લોકોએ જે વર્કશોપનું આયોજન કર્યું હતું ત્યાં આસ્થાએ પોતે આવીને પોતાનો પ્રોટોટાઇપ સંભળાયો હતો. પ્લસ આસ્થા બેંગ્લોર બી જઈને આવી છે કે જ્યાં બીજા રાજ્યોના બાળકો છે ત્યાં આગળ બી એના જે પ્રોટોટાઇપ હતો અને જેની એક વિચારવાની રીત હતી તેને બી એને ઘણી પ્રોત્સાહિત કરવામાં આવી છે. અને લોકોએ ઘણું અપ્રિશિએટ કર્યું છે કે બાળકો 9મા 10માની અંદર બી કયા પ્રકારની થિંકિંગ લાવી શકે છે. તો આનો વિડીયો બી જે ડિટેલ છે એ તમે આગળમાં જોઈ શકો છો. આજનો આ જે વેબિનાર છે આઈ થિંક આપણે શરૂ કર્યો હતો કે આપણે જેન્ડર કરિયરને સમજવાની કોશિશ કરી અને આપણે ઘણા બધા મુદ્દાઓને સમજવાની કોશિશ કરી કે જે આપણા કરિયરની ચોઈસ છે એ ના તો આપણા જેન્ડર સાથે લિંક છે કે હું છોકરી છું એટલે હું ડિસાઇડ નહીં કરું કે હું કયા કરિયરમાં જઈશ, પણ હું કયા પ્રકારની રુચિ રાખું છું, મારી સ્કિલ સેટ શેમાં વધારે છે, મારી એબિલિટી શેમાં વધારે છે અને ફ્યુચર જોબ શેમાં વધારે છે, એ બધા જ આસ્પેક્ટમાં રાખીને હું મારા કરિયરની ચોઈસને આગળ લઈ જઈશ. અને પછી હું આઈ થિંક વિપુલભાઈને ફરીથી ઇન્વાઇટ કરીશ કે અમે એક એક્સરસાઇઝ કરીએ છીએ ક્લાસરૂમની અંદર કે બાળકોને એ સમજ પડે કે એમની રુચિ અને એમની જે એબિલિટી છે અલગ અલગ હોઈ શકે છે. કદાચ હું સારો ડ્રોઈંગ કરી શકું છું પણ ડ્રોઈંગ એ મારી કારકિર્દી નથી. એના માટે અમે બાળકો જોડે કરિયર કાર્ડ કઈ રીતના બનાવવા એના માટેની એક પ્રોસેસ કરાવીએ છીએ. તો વિપુલભાઈ આવશે અને આપણને એક્સપ્લેન કરશે કે આપણે કરિયર કાર્ડ કઈ રીતના બનાવી શકીશું અને આપણે ક્લાસરૂમમાં ટીચરો આ એક્ટિવિટી બાળકો સાથે કઈ રીતના કરી શકે છે. તો જેટલા પણ શિક્ષક મિત્રો આ વેબિનારમાં જોડાયા છે અથવા તો ભવિષ્યમાં પણ જ્યારે પોતાની સ્કૂલોની અંદર આ વેબિનારનું સ્ક્રીનિંગ કરશે ત્યારે એમને વિનંતી છે કે શરૂઆતથી જે આપણે વાત કરી રહ્યા છે કારકિર્દી વિશે અને કરિયર વિશે અને એની અંદર સેલ્ફ અને જેન્ડર કેવી રીતના રોલ પ્લે કરે છે એ તમામ મુદ્દાઓ વિશે તમે બાળકો સાથે વાત કરજો. અને ત્યારબાદ બાળકોને જરૂરથી એક પ્રશ્ન થશે કે અમે અમારું કારકિર્દી કેવી રીતે બનાવીએ અથવા જો કારકિર્દી બનાવી હોય તો કયા પ્રકારનું માળખું અથવા શું એનું ફોર્મેટ હોઈ શકે. તો અહીં આગળ અમે એક નાનકડું ફોર્મેટ તમને સમજાવવા જઈ રહ્યા છે જેને સમજીને તમે તમારી જે કારકિર્દી છે એને તમે અલગ અલગ ભાગોની અંદર વહેંચી શકો છો અને એની અંદર વધુ સારી રીતે તમે તમારી સમજ બનાવી અને પોતાની કારકિર્દી માટે આગળ વધી શકો છો. તો અહીં આગળ મેં એક વનસ્પતિ શાસ્ત્રી એટલે કે બોટની જે વિષય છે બરાબર એના વિશે સમજાવવા પ્રયત્ન કર્યો છે. કોઈ એવા સ્ટુડન્ટ્સ હોય જેમને પર્યાવરણ સાથે અથવા તો ફૂલ છોડ સાથે ઘણું સારું લાગતું હોય અથવા એમને એની સાથે રહેવું ગમતું હોય તો એ વનસ્પતિ શાસ્ત્ર તરીકે કામગીરી કરી શકે છે અથવા એ વિશે પોતાનો અભ્યાસ કરી શકે છે. તો કોઈ એક વિદ્યાર્થીની છે અથવા કોઈ એક વિદ્યાર્થી છે જે આ વ્યવસાય વિશે જાણવા સમજવા માંગતા હોય અને પોતાનું કારકિર્દી બનાવવા માંગતા હોય તો એક કરિયર કાર્ડ બનાવવાની પ્રક્રિયા છે જેના મુખ્ય 5 મુદ્દાઓ છે. તો સૌપ્રથમ આપણે મુદ્દાઓ જોઈ લે કયા મથાળા છે અને પછી એની અંદર શું લખવાનું હોય છે એ આપણે સમજીશું. તો સૌપ્રથમ એક વ્યવસાય જે છે એ એનું એક મથાળું હશે. મુખ્ય મથાળું તો તમે જે કારકિર્દી પસંદ કરવા માંગો છો અથવા તમે જે બનવા માંગો છો એ હોઈ શકે. ત્યારબાદ એમાં વ્યવસાયનું એક મથાળું હોઈ શકે. ત્યારબાદ એમાં કઈ વિશેષજ્ઞતા એટલે એક્સપર્ટીઝ વિશે વાત કરેલી છે. પછી એની એક છે કયા પ્રકારની નોકરી એટલે કે જોબ્સ અવેલેબલ છે, ડેલી કયું કામ કરવું પડે. જો તમે આ પ્રકારનું ભણો અથવા આ પ્રકારની કારકિર્દી બનાવો તો દરરોજ કયું કામ કરવું પડતું હશે અને એ માટે કઈ શૈક્ષણિક લાયકાત જરૂરી છે. તો જ્યારે વ્યવસાયની વાત કરીએ તો જે પહેલા મેં વાત કરી કે વ્યવસાય એટલે કે કારકિર્દી જે એક લાંબી પ્રક્રિયા છે, એક લાંબી જર્ની છે. તો એની અંદર તમે ઘણું બધું જોઈ શકો છો. વનસ્પતિ શાસ્ત્રની અંદર ફૂગ વિશે, શેવાળ વિશે, છોડ, રોગ, આ એમની વૃદ્ધિ એ કેવી રીતે વિકાસ પામે છે, એમાં કયા લક્ષણો હોય છે, આ બધું આપણે 8મા 9મા ધોરણની અથવા તો શરૂઆતની જે આપણે પ્રાઇમરીની પર્યાવરણની ચોપડીઓ છે એમાં બહુ સારી રીતે સમજતા હોય છે. પણ જેમ જેમ આપણે ભણતા જઈએ એમ એની અંદર આપણો વિષય અને રસ વધતો જાય. તો એના વિશે થોડું લખી શકો કે વ્યવસાય કયો છે, વ્યવસાયની અંદર શું ભણવાનું આવે છે. ત્યારબાદ તમે જોઈ શકો કે જો હું ભણીશ તો મને કયા પ્રકારની નોકરી મળશે. તો જો બોટની તરીકે તમે વિષય લઈને ભણ્યા હોય તો ફૂડ કંપની છે, કેમિકલના જે ઉદ્યોગો છે, બાયોટેકનોલોજી
જે છે બનાવતી કંપનીઝ છે એના વિશે તમે જોડાઈ શકો. સરકારની પણ ઘણા બધા વિભાગ હોય છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય છે, આખું નર્સરી હોય છે, એની અંદર પણ તમે તમારી કામગીરી કરી શકો છો. તેલ ઉદ્યોગ પર કામ કરતી જે કંપનીઝ છે એની અંદર પણ તમે નોકરી કરી શકો છો. તો જ્યાં પણ વનસ્પતિ અને વનસ્પતિને લગતી જે કામગીરી થતી હોય એવી સરકારી, અર્ધ સરકારી અથવા કોર્પોરેટ ક્ષેત્રની અંદર તમે તમારી નોકરી કરી શકો છો. તો એ બધા વિકલ્પ છે જ્યાં આપણે તમે નોકરી કરી શકો છો. ત્યારબાદ એની અંદર છે કઈ વિશેષજ્ઞતા હોય. દાખલા તરીકે જો બોટની વિષય લઈએ તો એની અંદર સાયટોલોજી, લાઈફનોલોજી છે, આર્થિક વનસ્પતિ છે, આવી ઘણી બધી ફિલ્ડ આપેલી છે. એટલે કે જો વનસ્પતિ શાસ્ત્રને એક મુખ્ય બ્રાન્ચ માનવામાં આવે તો એની ઘણી બધી સબ બ્રાન્ચ હોઈ શકે. એ સબ બ્રાન્ચ કઈ કઈ છે એ વિશે તમે વિશેષજ્ઞતા એટલે કે એક્સપર્ટી વાળું જે ખાનું છે અથવા એ જે મથાળું છે એની અંદર તમે તમારા વિષય અથવા તમે જે કારકિર્દી બનાવવા માંગો છો એના વિશે લખી શકો છો. ત્યારબાદ છે નિયત કાર્ય, એટલે કે દરરોજ કયું કામ કરવાનું રહે. તો વનસ્પતિ શાસ્ત્રનું કામ હોય તો એમને જંગલ અને કૃષિને લગતી જે રોજબરોજની જે સમસ્યાઓ છે અથવા જે ખેડૂતોને જે મુશ્કેલીઓ પડતી હોય એના વિશે તમારે સમસ્યાનો ઉકેલ લાવવાનું, એનું સંશોધન કરવાનું કામગીરી હોઈ શકે. સાથે સાથે તમે જુઓ કે અત્યારે વિશ્વની અંદર બીજા ગ્રહોની પણ શોધખોળ ચાલી રહી છે. તો શું ત્યાં વનસ્પતિ ઉગાડી શકાય કે કેમ? તો એક ફ્યુચર પ્રોસ્પેક્ટ છે. સાથે સાથે ઘણી બધી એવી પણ જગ્યાઓ છે જ્યાં જમીન નહીં હોતી ખેતી કરવા માટે. તો વગર જમીને પણ ખેતી કરી શકાય કે કેમ? તો કરી શકાય છે. તો એ શું છે, એ એક્સપર્ટી કઈ રીતે મેળવી શકાય? હાઇડ્રોફોનિક્સ છે એના માટે. તો એ ખેતી કેવી રીતે કરાય એના વિશે પણ છે. એવા ઘણા બધા રોજબરોજના કામ જે હોય એ જે તે નોકરી છે એના આધારે તમે નિયત કાર્ય કરી શકો છો. ત્યારબાદ છે એની શૈક્ષણિક લાયકાત. તો એ જે શૈક્ષણિક લાયકાત છે એ શું રહેશે? તો અહીંયા આગળ બોટની જે છે એના વિશે છે તમે 10+2 કરો, ત્યારબાદ તમે જીવ વિજ્ઞાન, રસાયણ શાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર સાથે ઓછામાં ઓછા 50 થી 60% પાસ થવું જોઈએ. એટલે કયો વિષય ભણવાનો ને ઓછામાં ઓછા કેટલા ટકા જોઈએ એ પણ તમારે પહેલાથી લખીને તૈયાર કરવું પડશે અથવા એ વિશે તમારે આયોજન કરવું પડશે. ત્યારબાદ એમાં 3 વર્ષનો જે સમયગાળો છે બેચલર એટલે કે ગ્રેજ્યુએશન માટેનો, ત્યારબાદ માસ્ટર્સ માટેનો 2 વર્ષનો સમયગાળો છે, ત્યારબાદ વધુ આગળ વધવું હોય તો તમે એના માટે પીએચડી કરી શકો છો. તો આ પ્રકારે એને જે લર્નિંગ ફોર્મેટ છે એટલે કે કોલેજ પછી કયા કયા ભણવાના તબક્કાઓ છે એનો પણ તમે બેસીને પોતાનું એક કરિયર કાર્ડ બનાવી શકો. અને આ આખું એક કરિયર કાર્ડ બનશે એનાથી તમને તમારો જે રસ છે, તમારી જે રુચિ છે એને વધુ સારી રીતના તમે જાણી સમજી શકો. અને જ્યારે તમે જાણવા સમજવાનો પ્રયત્ન કરશો ત્યારે આગળ આપણે જે વાત કરેલી કે ભાઈ જે માન્યતાઓ છે સ્ત્રી અને પુરુષને લઈને, જેન્ડર સ્ટીરિયોટાઇપ જે છે એમાંની અંદર સ્ત્રી પુરુષના ભૂમિકા અથવા રોલને લઈને જે માનસિકતા છે એનો પણ તમારે સામનો કરવાનો રહેશે. તો શિક્ષક મિત્રોને એ જ વિનંતી છે કે જ્યારે તમે બાળકો સાથે આ પ્રકારની કરિયર કાર્ડ બનાવવાની પ્રક્રિયા કરો ત્યારે એમના પણ અમુક પૂર્વગ્રહો એમણે જોયા હશે અથવા એમણે અનુભવ્યા હશે. તો એવા જે પ્રશ્નો આવે બાળકોના એમને તમે વૈજ્ઞાનિક રીતે એનું ઉકેલ લાવવા માટે એમને મદદ કરજો. અને આ જે કરિયર કાર્ડ છે એ કરિયર કાર્ડને વિદ્યાર્થી બનાવે એની બનાવવાની પ્રક્રિયામાં તમે એક કેટલિસ્ટની ભૂમિકા ભજવો એવી અમારી સૌની તમને વિનંતી છે. એના પછી આગળની સ્લાઇડ તમે જોશો કયા ઘણા બધા સ્ટેમ જે સબ્જેક્ટ છે, જે ફિલ્ડ છે એના વિશેની માહિતી આપેલી છે. સાથે સાથે એ ફિલ્ડની અંદર શું હોઈ શકે તો એને તમારે વધુ ઊંડાણમાં સમજવું હોય તો એના માટેની પીપીટી લિંક પણ આપેલી છે. તેના કમેન્ટ્સની અંદર જઈને તમે આ લિંકનું એક્સેસ કરી શકો છો. સાથે સાથે અમુક યુટ્યુબના વિડીયોઝ પણ અમે બનાવેલા છે, એ પણ તમારા રેફરન્સ માટે છે જેનો તમે ઉપયોગ કરી શકો છો. અને એના દ્વારા તમે તમારું કરિયર કાર્ડ અથવા તમારું જે કરિયરનું આયોજન છે એ બનાવી શકો. તો આજનો જે આખો વેબિનાર છે એની અંદર આપણે સેલ્ફની પણ વાત કરી એટલે કે સ્વ ઓળખ પણ જરૂરી છે. સાથે સાથે સમાજની અંદર કઈ માન્યતાઓ છે સ્ત્રી માટે, પુરુષ માટે, અને જે આપણો વિદ્યાર્થી કાળ છે અથવા જ્યારે આપણે વિષયની પસંદગી કરતા હોય છે અથવા પોતાની કારકિર્દી વિશે માતા પિતા સાથે, પોતાના મોટા ભાઈ બહેન સાથે, પરિવારના બીજા મિત્રો સાથે અને શિક્ષકો સાથે જ્યારે તમે વાત કરો ત્યારે આ બધા મુદ્દાઓ તમારી સમક્ષ આવશે. અને એની અંદર તમે સ્ટેમ માઇન્ડસેટનો ઉપયોગ કરી શકો છો કે આવું છે તો કેમ, આવું નથી તો કેમ નથી, એનો ઉપયોગ કરી અને પછી તમે કરિયર કાર્ડ સુધી આવો. અને ત્યાં આગળ તમારા જે રસ રુચિ છે, તમારી આજુબાજુ જે શૈક્ષણિક સંસ્થાઓ છે એનું તમે મુલાકાત લઈ શકો, તમારા શિક્ષકની મદદ લઈ શકો અને એના દ્વારા કરિયર કાર્ડ બનાવવાની પ્રક્રિયા કરો. અને એ પ્રક્રિયાની અંદર જે પીપીટી આપેલા છે,
જે વેબિનાર આપેલા છે એનો તમે અભ્યાસ કરો. આપણા જે શિક્ષક છે, શિક્ષકશ્રીઓ છે, એમનો તમે મદદ લઈ શકો. સાથે સાથે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમે તમારું કરિયર કાર્ડ બનાવી શકો છો. અને એના દ્વારા પછી તમે તમારા આગળની જે 10મા ધોરણ પછી 12મા ધોરણ પછી તમારે કયા ફિલ્ડની અંદર આગળ વધવું છે એના માટે તમે વધુ સારી રીતે પોતાનો જે કરિયર પાથવે છે એ બનાવી શકશો. અને એની અંદર તમારા શિક્ષકશ્રીઓ અને તમારો જે પરિવાર છે એ તમને મદદ કરશે એવી અમને ચોક્કસ ખાતરી છે. તો આ સાથે જ હું આજનો વેબિનાર છે એ અહીં પૂર્ણ કરું છું. અને સર્વ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને વિનંતી છે આ વેબિનારનું તમે તમારા સ્કૂલોની અંદર સ્ક્રીનિંગ કરાવો, બાળકો સાથે ચર્ચા કરો અને ત્યારબાદ આ જ વેબિનારની નીચે તમને ગૂગલ ફોર્મની લિંક જોવા મળશે. તો સર્વ શિક્ષક મિત્રોને વિનંતી છે કે એ ગૂગલ ફોર્મની અંદર માંગેલી જે પ્રાથમિક માહિતી છે એ તમે ભરી અને સબમિટ કરવા વિનંતી છે. આભાર.